લાયન્સ ક્લબ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. ભૂખ્યાને ભોજન સાથે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દ્વારા ચાલી રહેલા સેવા સપ્તાહ અંતર્ગત 3થી આગામી 12મી તારીખ દરમિયાન સતત સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સમાજના વંચિત અને જરૂરિયાતમંદ માટે દરરોજ ભૂખ્યાને ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આ સેવા સપ્તાહના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ બરોડા કલાનગરી દ્વારા સંગમ 4 રસ્તા પાસે આવેલ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના સેવા સ્થળે સેવા ભાવના ઉત્તમ ઉદાહરણરૂપ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટને ડીફ્રીઝર, થાળી વાટકીનો સંપૂર્ણ સેટ, અન્ય જરૂરી સામગ્રી સેવા કાર્ય માટે અર્પણ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબના સભ્યોએ જાતે જ દાળ ભાત, શાક, પૂરી, પાપડ, ખમણ જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરી ભૂખ્યાને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું, જેનાથી સેવા ભાવનાની સાચી ભાવના ઝળહળી ઉઠી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ બરોડાના ગવર્નર દીપક સુરાના, કલાનગરીના પ્રમુખ ડોક્ટર રેશમી બેનર્જી, ક્લબના સભ્યો, સેવાભાવી કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ઓનર જગદીશભાઈ દ્વારા વર્ષના તમામ 365 દિવસ ભૂખ્યાને ભોજન સેવા આપવામાં આવી રહી છે. આવી માનવ સેવાની પ્રવૃત્તિમાં સહયોગ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ લાભાર્થીઓએ લાયન્સ ક્લબ ઓફ બરોડા કલાનગરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજે શેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું કહેશો? 3 જનવરીથી 12 જનવરી સુધી અમારું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું હંગર સર્વિસ વીક ચાલી રહ્યું છે. સમાજમાં કોઈ પણ જગ્યા ભૂખ ના રહે એ ઉદ્દેશ્ય સાથે અમારા ડિસ્ટ્રિક્ટની વાત કરું તો ડિસ્ટ્રિક્ટ 3232 F1ની બધી જ 120 ક્લબો આ પ્રોજેક્ટ સાથે જોડાઈ છે, આ અભિયાન સાથે જોડાઈ છે. આની જવાબદારી અમારા હંગરના ચેરપર્સન તરીકે જેમની જવાબદારી છે એવા અંજનાબેન પટેલ અને એડવાઇઝર તરીકે લાયન પરિમલભાઈ પટેલ, કન્વીનર તરીકે શશિકાંતભાઈ પરેખ અને સમગ્ર ટીમ આ કાર્યમાં લાગી છે. અઠવાડિયા સુધી વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. 3 તારીખથી આના અલગ અલગ પ્રકલ્પ ચાલી રહ્યા છે. આજે 7 તારીખે અહીંયા લાયન્સ ક્લબ બરોડા કલાનગરી દ્વારા જે કંઈ અહીંયા ટ્રસ્ટ ચાલે છે અને જે ભોજન પ્રોવાઈડ કરે છે તો એમણે આ ટ્રસ્ટને આ ડીપ ફ્રીઝરનું ડોનેશન કરવામાં આવ્યું છે. અન્નનો બગાડ ના થાય, જેને જરૂર હોય ત્યાં સુધી અન્ન પહોંચે, વેસ્ટેજ ના થાય એ ઉદ્દેશ્ય સાથે આ ડીપ ફ્રીઝરનું અહીંયા ડોનેશન કરવામાં આવ્યું છે. એક આ પરમાનન્ટ પ્રોજેક્ટ તરીકે આ એક સરસ આયોજન લાયન્સ ક્લબ બરોડા કલાનગરીના પ્રમુખ રેશમીબેન બેનર્જી, એમના ચાર્ટર પ્રેસિડેન્ટ ભારતીબેન રાઠોડ અને ક્લબના સમગ્ર મેમ્બર્સ તરફથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા ભોજન પણ આપવામાં આવી રહ્યું છે, ન્યુટ્રિશન કિટ જે છે એનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે ખાસ ઘણીવાર એવું હોય છે કે ફૂડનું વિતરણ તો થાય છે પણ એ ફૂડ લેવા માટે વાસણ જ નથી હોતા એમની પાસે, તો એના માટે સાથે સાથે યુટેન્સિલ્સ, વાસણનું વિતરણ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. એવા ખૂબ જ સારા સમાજ ઉપયોગી પ્રોજેક્ટ કરવા માટે હું લાયન્સ ક્લબ બરોડા કલાનગરીના બધા જ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જે અમારા હંગરના ચેરપર્સન છે લાયન અંજનાબેન પટેલ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે, ક્લબોને ખૂબ સારી રીતે મોટિવેટ કરી રહ્યા છે અને એમના નેતૃત્વમાં ખૂબ સારું આ હંગર વીકમાં કાર્ય થઈ રહ્યું છે. સાથે ક્લબના જે મેન્ટર છે ભારતીબેન રાઠોડ, એ પણ ક્લબને સતત મોટિવેટ રાખે છે અને આવા સેવાકીય પ્રોજેક્ટ માટે કાયમ પ્રોત્સાહિત કરતા રહે છે. ધન્યવાદ. દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232 F1. આજે જે કાર્યક્રમ થયો છે લાયન્સ ક્લબ દ્વારા આજે જે કાર્યક્રમ થયું છે એ આજે લોકોએ ડીપ ફ્રીજ અમને ડોનેશન કરી છે. ડીપ ફ્રીજમાં જે અમારા ગરમીમાં ઠંડો વિતરણ કરીએ છીએ એના માટે એ લોકો અમને ડીપ ફ્રીજ કરી છે. વડોદરા કલાનગરીમાં સંગમ 4 રસ્તા ઉપર માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. એ 365 દિવસ 400 થી 500 સભ્યોને જમણવાર કરાવે છે અને કશું પ્રસંગ, ઘરમાં કોઈ પ્રસંગ હોય તો સહયોગ આપવામાં આવે છે. જય ઝૂલેલાલ. હું અશોકભાઈ વલભાની અને મારા સાથે છે જગદીશભાઈ માખીજાની, પ્રકાશભાઈ ટેકચંદાણી, અમારા સેવાદારી. Yeah, in fact, we are really thankful to the Makhija Charitable Trust who has been giving services of free food to all needy one. Over and about today, the Lions Club Kalanagar has donated us a deep fridge and a common machine also they have donated. We are really thankful to the Lions Club Kalanagar. Thank you very much.